સરકારે સંસદમાં કહ્યું કે જો બિલ અત્યારે પાસ ન થઈ શક્યું તો મહિલા આરક્ષણ 2034ની લોકસભાની ચૂંટણી પહેલા લાગુ થઈ શકશે નહીં. આવું કેમ થયું? શું આ બિનજરૂરી વિલંબને ટાળી શકાયો હોત? ચોક્કસથી ટાળી શકાત. 2023ના વર્ષમાં આપણે મહિલા આરક્ષણ માટેનું બિલ પાસ કર્યું. આપણે એમાં ફક્ત એટલું લખી દેવાનું હતું કે આ આરક્ષણ 2024ની લોકસભાની ચૂંટણીથી જ લાગુ પડી જશે. આપણે એવું ન કર્યું અને એમાં લખ્યું કે મહિલા આરક્ષણ આ પછી જે નવી વસ્તી ગણતરી થશે એ પછી લાગુ પડશે, કે જ્યારે નવી વસ્તી ગણતરી ક્યારે થશે એના કોઈ ઠેકાણા જ નહોતા. આ એટલું ઓકવર્ડ છે કે જ્યાં મહિલાઓ માટે તમે 33% આરક્ષણની જોગવાઈ કરી છે કે જે એમની વસ્તી કરતા ઓછું છે. ભારતની અંદર મહિલાઓની જે વસ્તી છે એના કરતા તમે એમને ઓછું આરક્ષણ આપ્યું છે, પણ આરક્ષણ લાગુ ક્યારે થશે? તો એ વસ્તી ગણતરીના આંકડાના આધારે. આવું કેમ? કાં તો તમે વસ્તીના પ્રમાણમાં આરક્ષણ આપો, અને જો વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી આપતા તો આરક્ષણ માટે વસ્તી ગણતરીનો સંદર્ભ જ કાઢી નાખો ને. જો વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી તો આરક્ષણ માટે વસ્તી ગણતરીની શું જરૂર? જો જૂની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે આપણે 2014ની લોકસભાની ચૂંટણી કરાવડાવી, 2019ની લોકસભાની ચૂંટણી કરાવડાવી, 2024ની પણ લોકસભાની ચૂંટણી કરાવડાવી જ ને, તો પછી મહિલા આરક્ષણ માટે નવી વસ્તી ગણતરીના જ આંકડા કેમ? રાહુલ ગાંધી શું કહે છે એ પછીની વાત, કિરેન રિજિજુ શું કહે છે એ પછીની વાત. ફરક આંકડાઓથી પડે છે. ફરક એનાથી પડે છે કે મહિલાઓ મહિલા આરક્ષણ વિશે શું વિચારે છે. જે સમુદાયની વાત છે એ સમુદાયનો જ અવાજ વધારે સંભળાવવો જોઈએ. એ સમુદાયનો પ્રતિનિધિ એમનામાંથી જ હોવો જોઈએ, બહારથી નહીં. પણ એમના પ્રતિનિધિઓ છે જ ઓછા. હાલ આપણી સંસદમાં મહિલાઓનું પ્રમાણ માંડ 15% છે. ક્યારેક તો આપણે સામાજિક ન્યાયના મુદ્દાને રાજનીતિથી અલગ રાખીને જોઈએ.